મહાકૌભાંડી મોન્ટુ પટેલના કેસમાં હવે ઈડીની પણ એન્ટ્રી। ઈડી કૌભાંડની તપાસમાં ઝંપલાવશે। ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા મંજૂરી આપતા જ કૌભાંડની તપાસમાં ઈડીની એન્ટ્રી થશે। ઈડીએ કેસની વિગતો મેળવીને આગળ તપાસ શરૂ કરવાની તૈયારી પણ કરી લીધી છે। મહાકૌભાંડી મોન્ટુ પટેલ કરોડોનું કૌભાંડ તેણે આચર્યું અને હવે આ કેસમાં તેની સામે ઈડી પણ તપાસ શરૂ કરશે। ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજૂરી મળતા જ કૌભાંડની તપાસમાં ઈડી પણ ઝંપલાવશે। અત્યાર સુધી કેટલી મિલકતો તેણે વસાવી છે, બેનામી સંપત્તિ તેની કેટલી છે, તે તમામ જાણકારી હવે ઈડી મેળવશે। ઈડીએ કેસની વિગતો મેળવીને આગળ તપાસ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે। હવે આ કૌભાંડમાં મોન્ટુ પટેલની સંપત્તિ, તેના પરિવારજનોની સંપત્તિ કેટલી છે, કેટલી બેનામી સંપત્તિ છે તેની પણ તપાસ થશે। અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। તેજસ, હવે ઈડી શું તપાસ અને કાર્યવાહી મોન્ટુ પટેલની સામે કરી શકે છે? વની, ખાસ કરીને ઈડીની જે ભૂમિકા છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની, તે જે પ્રકારના વ્યવહારો છે શંકાસ્પદ, તેની તપાસ કરવાનું કામ કરતી હોય છે। સાથે જ જ્યારે કોઈ એફઆઈઆર નોંધાય છે તે દિશામાં જ્યારે અન્ય તપાસ એજન્સી કામ કરી રહી હોય તો તે તપાસમાં સહકાર અને જે ટેકનિકલ બાબતો છે તેની જે નિપુણતા છે તે ઈડી ધરાવતી હોય છે ને તે દિશામાં તપાસ હાથ ધરાતી હોય છે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ જ્યારે આ સીબીઆઈની તપાસની સાથે તપાસ કરશે તેની અંદર ચોક્કસપણે જે બેનામી સંપત્તિ છે અથવા અન્યોના નામે જે સંપત્તિઓ એકત્રિત કરાઈ છે, જે પ્રમાણેના વ્યવહારો થયા છે, આ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે। સાથે જ ફાર્મસી કાઉન્સિલ તરફથી જે કોલેજોને જે પ્રમાણે મંજૂરીઓ અપાઈ, ઇન્સ્પેક્શન યોગ્ય રીતે ન થયા હોવાના પણ પ્રાથમિક પુરાવા સીબીઆઈને તેની તપાસમાં મળ્યા છે। 7 થી 8 મિનિટ જેટલું ઓનલાઈન ફિઝિકલ વેરિફિકેશન કરવાના બદલે ઓનલાઈન વેરિફિકેશન કરવા માટે જે રીતનો આખો કારસો રચાયો હતો, તે લગભગ 16 પાનાની એફઆઈઆરમાં સીબીઆઈએ તે બાબતોની પણ નોંધ લીધી છે। આ સમગ્ર બાબતે જ્યારે ઈડી તપાસ કરશે તો પ્રાથમિક વિગતોની સાથે જે પણ સાંયોગિક પુરાવાઓ છે તે તમામને એકત્રિત કરવાનું કામ કરશે અને તે દિશામાં તપાસ હાથ ધરશે। જરૂર જણાય તો અન્ય લોકો છે તેમના સાક્ષી તરીકે નિવેદન પણ નોંધવામાં આવશે અને ત્યારબાદની કાર્યવાહીમાં શું નવો ઘટનાક્રમ સામે આવે છે તે મહત્વનું બની રહેશે। જી, આભાર તેજસ જાણકારી આપવા માટે।